વિષય છે ઇંગ્લિશ, તેમાં આપણે જોઈએ કોકો. બારાક્ષરીમાં આપણે શીખતા હતા. તો હવે છે હસવાવાળો કોકો. હવે ઉની માત્રા છે, હસવાઉની માત્રા છે તો તેમાં આવશે યુ. કથિગ્ન છે તે શેમાં છે? કનો કે, તો માત્રા છે દીર્ઘ ઉની તો યુ. ખનો કે એચ દીર્ઘ ઉની માત્રાનો યુ. ગનો જી માત્રાનો યુ. તે જ રીતે ઘનો જી એચ માત્રાનો યુ. તો તે રીતે ઉથી ગુનો સુધી જે કકો છે તે તમારે લખવાનું છે, એટલે આપણે બારાક્ષરી શીખી જશે. હવે ત્યાં પછી શબ્દ છે તો કોનું. કનો કે એ નનો એન અને યુની માત્રા છે એટલે ઉની માત્રા છે એટલે યુ, તો કોનું. ત્યાં પછી ધીરુ, ધનો ડી એચ. હવે દીર્ઘ એની માત્રા છે જે આપણે શીખી ગયેલા હતા તો ડબલ ઈ. આડનો ર અને ઉની માત્રા છે, હસવો ઉની માત્રા એટલે યુ, તો ધીરુ. તે પછી વિપુલ, તો વનો વી. રસવઈની માત્રા છે આગળ આપણે શીખી ગયેલા હતા તો હસવઈની માત્રા છે તો આઈ. પનો પી. હસવઉની માત્રા છે એટલે યુ અને લનો એલ. તે પછી સુધીર, સનો એસ. હસવઉની માત્રા છે એટલે યુ, ધનો ડી એચ. હવે દીર્ઘઈની માત્રા છે પરંતુ અહીંયા આઈ લગાડેલ છે અને રનો આર, તો સુધીર. આઈ પણ લગાડી શકાય અને ડબલ ઈ પણ લગાડી શકાય. તે પછી ઉષા, તો ઉનો થશે યુ. તે પછી સનો છે એસ એચ અને આની માત્રા છે કાની માત્રા છે એટલે એ. તે પછી તુષાર, તો તનો ટી. હસવાની માત્રા છે એટલે યુ, સનો એસ એચ કાની માત્રાનો એ અને રનો આર, તો તુષાર. તો આપણે હસવાળો કોકો શીખ્યો અને તેના શબ્દ જોયા. તે પછી છે દીર્ઘવાળો કોકો. તો હવે દીર્ઘ માત્રા જોવાની છે તમારે. આગળ આપણે માત્રા શીખેલા હતા તો આમાં લગાડવામાં આવશે ડબલ ઓ. બધે આપણે જોઈ શકીએ છીએ કે ડબલ ઓ લગાડેલા છે. અને કથિગ્ન છે તે સેમ, કનો કે, ખનો કે એચ અને માત્રા છે તેનો જે આવતું હોય તે લગાડવાનું, તો આમાં ડબલ ઓ આવશે. તો તે જ રીતે જ્ઞ સુધી, કુથી જ્ઞ સુધી દીર્ઘવાળો કોકો પણ લખવાનું છે. હવે આપણે શબ્દ જોઈએ. પૂનમ, તો પનો પી. દીર્ઘની માત્રા છે એટલે ડબલ ઓ, નનો એ ને અને મનો એમ. તે જ રીતે રૂપા, તો આ ડબલ ઓ. પાનો છે પી અને એ કાની માત્રા. હવે છે ભૂમિકા, તો ભનો બી એચ માત્રાનો ડબલ ઓ, મનો એમ. હવે કઈ માત્રા છે? હસવઈની એટલે આઈ અને કા છે તો કે. તે પછી ફૂલ, તો ફનો પી એચ માત્રાનો ડબલ ઓ અને લનો એલ. તે પછી મૂળજી, તો એમ અને ડબલ ઓ, અડનો એલ એ અને જી આઈ, તો મૂળજી. તે પછી પૂના, પી ડબલ ઓ એ ને. તે જ રીતે દીર્ઘ ઓની માત્રા છે તો તેમાં લાગશે ડબલ ઓ. તે પછી એક માત્રાવાળા, તો એટલે કે માથે લીટો, કોઈ પણ શબ્દ હોય તેની માથે એક લીટો હોય એટલે તેને શું કહેશે? એક માત્રા. તો એક માત્રાનું શું થશે? ઈ. એક માત્રાનો ઈ લગાડવામાં આવશે. તો કનો કે અને માત્રાનો ઈ. ખનો કે અને માત્રાનો ઈ. પછી ગે છે તો ગનો જી અને માત્રાનો ઈ. તે જ રીતે કે, ખે, ગે. તે રીતે જ્ઞે સુધી, તો કેથી જ્ઞે સુધીનો કકો પણ લખવાનો છે અને માત્રા જ લગાડવાની છે. એક માત્રામાં શું લગાડવાનું થશે? ઈ. શબ્દ જોઈએ. રેખા, તો આઠ માત્રાનો ઈ અને ખાનો કે છે. હેતલ, હનો એચ માત્રા છે તો ઈ, તનો ટી અને એલ, તો હેતલ. પછી મહેશ, મનો એમ એ હે માત્રા છે તો એ જી અને સનો એસ એચ. તે પછી સેજલ, તો એસ અને માત્રા છે તો ઈ અને જે એ એલ, સેજલ. તે પછી ચેતન, તો સી એચ ઈ ટી એ એન અને હિતેશ, તો હ અને હસવઈની માત્રા છે એટલે આઈ. તે માત્રા છે ટી ઈ અને સ છે તો એસ એચ, તો હિતેશ. તો આપણે એક માત્રાવાળા એટલે કે ઉપર લીટ હોય તો તેમાં કઈ માત્રા લાગશે? એક માત્રા. તેને શું લગાડવામાં આવશે ઇંગ્લિશમાં? ઈ લગાડવામાં આવશે. તે પછી આપણે જોઈએ બે માત્રાવાળો કોકો એટલે કેથી જ્ઞે. કઈથી જ્ઞે? કે છે ઉપર કેટલા લીટ આવશે? બે, એટલે બે માત્રાવાળો કોકો થશે.
આગળનામાં આપણે શું જોયું? એક માત્રા હતા, એટલે કે કોઈ પણ શબ્દની ઉપર એક લીટો, અને આમાં શું આવશે? કોઈ પણ શબ્દની ઉપર બે લીટા, એટલે કઈ, ખેઈ, ગઈ, ઘી, છે, જઈ, એ રીતે વાંચી શકાશે. અને કથિગ્ન છે તે સેમ. તો કનો કે, અને આમાં શું લગાડવામાં આવશે? AI. આગળના એક લીટાવાળી એટલે કે એક માત્રાવાળો શબ્દ હતો, એમાં ઈ લાગતો, તો આ બે માત્રાવાળા શબ્દ છે, એટલે કે કોઈ પણ શબ્દની ઉપર બે લીટા લગાડેલા છે, તો તેમાં એ અને આઈ લગાડવામાં આવશે. કનો કે, તે પછી માત્રા છે તો AI. ખનો કે જ, માત્રાનો AI. ગનો જી, માત્રાનો AI. તે જ રીતે આખો કથિગ્ન છે તે સેમ લખવાનો છે, અને પાછળ બે લીટાની માત્રા છે, બે માત્રા છે, એટલે તેમાં શું લગાડવાનું થશે? AI. તો આપણે શબ્દ જોઈએ. કૈલાસ, તો કનો કે, બે માત્રા છે એટલે AI. લા છે એટલે એ લે અને સનો એસ. પછી ભૈયા, તો ભનો BH, માત્રાનો AI અને યાનો વાય. તે પછી મૈયા, તો મનો એમ, માત્રાનો AI લગાડેલો છે અને યાનો વાય. પૈસા, તો પી અને પનો પી અને બે માત્રા છે એટલે AI અને સાનો એસ. તે પછી સૈનિક, તો એસ અને બે માત્રા છે એટલે AI. ની એટલે નનો એન અને રસવઈનો આય અને પ, તો સૈનિક. તે પછી ભૈરવી, ભનો BH, માત્રાનો AI, રનો આર અને વીનો VI. અહીંયા રસવઈની માત્રા લગાડી છે, તો ભૈરવી. તો તે જ રીતે આપણે બે માત્રાવાળો કકો પણ જોયો. તો હસવાળો કકો એટલે કે કથિગ્ન, કુથિગ્ન સુધી. તે પછી દીર્ઘવાળો કકો, તેમાં પણ કુથિગ્ન સુધી લખવાનું છે અને તેના શબ્દ લખવાના છે. પછી એક માત્રાવાળા એટલે કે કોઈ પણ શબ્દની ઉપર એક લીટો હોય, તેમાં ઈ લગાડવાની થશે. અને બે માત્રાવાળા શબ્દ છે, કોઈ પણ શબ્દ ઉપર બે લીટા હોય, તેની અંદર AI લગાડવાનું થશે. તો આ તમારે આટલી માત્રાવાળા કથિગ્ન છે તે લખવાના છે અને શબ્દ લખવાના છે અને માત્રા પાકી કરવાની છે.